વડોદરા જિલ્લા પત્રકાર એકતા પરિષદની હોદ્દેદારોની મીટિંગ સર્કિટ હાઉસ વડોદરા ખાતે યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જિલ્લા કારોબારીના હોદ્દેદારો, ઝોન મહિલા વિંગ પ્રદેશ હોદ્દેદારો તેમજ મહિલા જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી। વડોદરા ખાતે વહેલા અને સફળ અધિવેશન યોજવા તેમજ અધિવેશન પહેલા જિલ્લાના તાલુકાના તમામ પત્રકારોનો 10 લાખ અકસ્માત વીમો લેવા, સભ્યપદના ફોર્મ ભરવા તેમજ વીમા માટેના ડોક્યુમેન્ટ એકત્ર કરવા, જુદી જુદી જવાબદારીઓ, આઈ કાર્ડ બનાવવાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં શિનોર, સાદડી તેમજ કરજણ, ડભોઈ, વાઘોડિયા તાલુકાના પ્રમુખો દ્વારા તમામ કામગીરી વહેલી પૂર્ણ કરવા ખાતરી આપી હતી। શહેરનું બાકી કામ પૂર્ણ કરવા માટે હોદ્દેદારોને 20 પત્રકારોના ફોર્મ ભરવા જવાબદારીઓ સોંપવામાં આવી હતી। પત્રકારોને કોઈ પણ ભેદભાવ વિના જે ફોર્મ ભરી સભ્ય બને તે તમામનો 10 લાખનો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવાનું નક્કી કરેલ છે। 2 જિલ્લા પૂર્ણ કર્યા બાદ આગામી મહિનામાં 5 જિલ્લાની વીમો ભરવાની કામગીરી કરવા ટાર્ગેટ નક્કી કરાયો છે। આ મીટિંગમાં વડોદરા જિલ્લા કારોબારી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ હુસેનભાઈ વંસુરી, રવિકાંત સુખડિયા, હિરેનભાઈ શિર્કે, મહામંત્રી વિહાંગ ત્રિવેદી, યુસુફ ફાટિયા, વિક્રમભાઈ ડાભી તેમજ શિનોર તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લવકેશ ઠાકોર સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અન્ય સેલ વિંગના હોદ્દેદારો અને તાલુકાના પ્રમુખો સાથે બરોડાના સર્કિટ હાઉસમાં પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની બેઠક યોજાઈ। બેઠક પાછળનો હેતુ જે ભાવનગરમાં જાહેરાત કરી છે કે આખા ગુજરાતના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ પત્રકારોને 10 લાખ અકસ્માત વીમાથી જોડવા, એના ફોર્મનું કલેક્શન કરવું, સભ્યપદના ફોર્મ ભરવા અને વીમા માટેના ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા, એના માટેની આજ વિસ્તૃત ચર્ચા કરી અલગ અલગ તાલુકા અને શહેરને જવાબદારી સોંપવામાં આવી છે। વહેલામાં વહેલી તકે બરોડાના ફોર્મનું કલેક્શન થઈ જાય અને એકાદ મહિનામાં બરોડાનું જિલ્લા અધિવેશન યોજાય ત્યાં સુધીમાં તમામ પત્રકારોના સભ્યપદના ફોર્મ, વીમાની કાર્યવાહી અને એના આઈ કાર્ડની કામગીરી પૂરી થઈ જાય અને ત્યારે જ અધિવેશન થાય એવું ઉત્તમ અધિવેશન બરોડામાં યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આજની મિટિંગમાં જે હોદ્દેદારો ઉપસ્થિત છે તેમને બધાને જે સમજદારી આપવાની હતી, કામગીરી સોંપવાની હતી, સોંપવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તાર તો મોટા ભાગનો પૂર્ણ થવા આવ્યો છે, પણ શહેર બાકી છે, એ વહેલી તકે પૂર્ણ થાય એવી અપેક્ષા રાખું છું। અને આ સંગઠન 34 જિલ્લા બાકી છે, એમાં 34 જિલ્લા જે બાકી છે એનું વહેલામાં વહેલી તકે વીમા કવચથી પત્રકારો જોડાઈ જાય। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।